નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈનું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. હાલ એલઆરડી કોન્સ્ટેબલ અને તેની સાથે સાથે પીએસઆઈના એટલે કે ગુજરાત પોલીસ વિભાગમાં લગભગ 10,500થી પણ વધારે જગ્યાઓ ઉપર ભરતીના ફોર્મ ઓજસ પર ભરાઈ રહ્યા છે. એમ તો આ ફોર્મ એપ્રિલમાં ભરાઈ ગયા હતા. હવે જે પણ મિત્રો બાકી રહી ગયા હતા, એજ્યુકેશન ક્વોલિફિકેશન હવે જેની ફિનિશ થઈ છે, લાયકાત ધરાવે છે, એવા તમામ ઉમેદવારો માટે ગુજરાત પોલીસ વિભાગ રિક્રુટમેન્ટ 2024 સપ્ટેમ્બર મહિના માટે ફરીથી રીઓપન ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવી છે. તો ઉમેદવારો ઓજસ પર જઈને ફોર્મ ભરી શકે છે. હવે જેમ જેમ ઉમેદવારોને ડાઉટ આવતા જાય છે, જેમ જેમ ઉમેદવારો ક્વેશ્ચન પૂછતા થાય છે, તેમ તેમ હસમુખ પટેલ સર આન્સર આપી રહ્યા છે. તો આવી જ રીતે એક ડાઉટ હતો શારીરિક કસોટીને લઈને કે શારીરિક કસોટી કઈ રીતની હશે. તો હસમુખ પટેલ સરે ઓફિશિયલી ટ્વીટ કર્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક બંને કેડરની અંદર જેમણે ફોર્મ ભરેલા છે તેવા ઉમેદવારોએ બંને માટે એક જ વખત શારીરિક કસોટી પાસ કરવાની છે, એટલે કે આપવાની રહેશે. બંનેમાં અલગ અલગ આપવાની રહેતી નથી. તો આ મહત્વપૂર્ણ અપડેટ છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આવી જ ગુજરાત પોલીસ વિભાગની ભરતી માટેની અપડેટ માટે આપણા પ્લેટફોર્મ પર આજે જરૂરથી જોઈન કરી લેજો. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય.